દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીનો જંબુસરમાં સપાટો। ફાયર સેફટી વિનાની મિલકતો કરવામાં આવી સીલ। આમ તો સરકારની ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે। ભૂતકાળમાં પણ રાજકોટ ગેમ ઝોન જેવી હૃદયદ્રાવક ઘટનાઓ ગુજરાતના મહાનગરોમાં બનેલી જ છે, છતાં જંબુસર નગરપાલિકા હરકતમાં આવી, જે સરાહનીય બાબત છે। જંબુસર નગરમાં BOC પરમિશન અને ફાયર NOC વિનાની મિલકતો સીલ કરતા ફાયર સેફટી વિનાની મિલકત ધારકોમાં ચહલ પહલ મચી જવા પામી છે। જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે, જે સ્કૂલ અને જમીન માલિકોનો વિવાદ વકરેલો જ છે। ત્યારે જોવું જ રહ્યું કે બ્રાઇટ લાઇન સ્કૂલના વિદ્યાર્થીઓના ભાવિનું શું। બ્રાઇટ લાઇન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાઈ નહીં। જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા જંબુસર બસેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ કલાઉડ હોટલને પણ મારવામાં આવ્યું છે સીલ। તો જોવું જ રહ્યું કે આ મિલકતોમાં સીલ લાંબા સમય ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ થાય ત્યાં સુધી રહેશે કે કેમ। હજુ પણ જો જંબુસર નગરપાલિકા ફાયર સેફટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલો, શાળાઓ, કચેરીઓ, ઓફિસો, ટ્યુશન ક્લાસીસો, ખાનગી એકમો, હોસ્પિટલો ભગવાન ભરોસે ચાલી રહી છે। હવે આવતા અઠવાડિયે સ્કૂલો પણ ખુલવાની છે, ત્યારે વેન, રિક્ષા તેમજ સ્કૂલ બસોમાં ફાયર સેફટી અને વિદ્યાર્થીઓની આજુબાજુ સ્કૂલ બેગ ભરાવી ઘેટા બકરાની જેમ ગોંદવાની પ્રથા, વાહન પૂર ઝડપે હાંકવાની પ્રથા, આ બધું બંધ થશે કે કેમ એ જોવું જ રહ્યું। મારું નામ લખધીરભાઈ ચતુરભાઈ જાંબુ, જંબુસર નગરપાલિકા। આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે। દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, ક્લાઇડ હોટલ, તાજ હોટલ જેઓની NOC અને BOCની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે। વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ BU અને NOC પરમિશન નથી, જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે। આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। અમો પણ આ જંબુસરની અંદર રાજકોટ ઝોન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ એવા રહેશે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ ઝોન બદલ દિલગીર છીએ। જંબુસર નગરપાલિકા, જંબુસર।